મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જો મસ્ત સવાર થઈ ગઈ ને અત્યારે સવારમાં કેવો વરસાદ આવી ગયો, જોરદાર વરસાદ આવી ગયો. દીદીએ પલળતી ગઈ આજે તો સવારમાં, અને વરસાદ જ જોરદાર સવારમાં આવતો હતો. અત્યારે રહ્યો થોડો કેવો પણ આમ ઝરમર તો ચાલુ જ છે. અને જો મમ્મી બેસી કેવા ટબ્બા જેવા હે, ચમકતો છે કેવી અસલ છે આમાં, સાઈન કેવા મારે જામફળ ની જેમ સાઈન મારે, આમ બટકું ભરવાનું બંધ થઈ જાય ને એવું ચમક છે. કેવા શાઇનિંગ વાળા છે. આ થોડું પીવું ને લેવું ખાઈ રહ્યા, આમાં શરબત કેમ પીવું? શરબત પીને કા ફાતા હે તો પીને કા. હા, ગોરાન પાણી નું કરીને પી લઈ. એ ટાઈમ નથી ચડતો એવું હમણાં બધું દહીણું પચશે ત્યાં સુધી નવરાજ નહીં થાય. હા, હજી તો કેટલી ગુણ, હજી કાલે 5 ગુણ કરી બપોર પછી, હજી તો 20 ગુણ છે, હજી તો 15-16 ગુણ છે, 15 વહીથી હશે હવે. હા, 2 જણા 3 જણા 8 જણા કરી બે અમે તોડતો. અને વરસાદ રહેતો નથી, વરસાદ રહે ને તો કઈક કામ કરવું ગમે આપને. વરસાદ તો હજી 3 તારીખ થઈ જાય, 3 તારીખ સુધીમાં એમ કે છે કે વરસાદ રહેવાનો છે, એમ કે છે. 27 તારીખે ચાલુ થયો તો અને 3 તારીખ સુધીની આગાહી હતી. પછી આપણે 7 તારીખે માંડી કઈ ઉકાણા પછી આજ ફરી 27 તારીખે જ હાંજે આવ્યો, તેથી હાંજે જ આવ્યો હતો એવું છે. હા, અને 3 તારીખ સુધીની આજ ફેરી કે છે, એટલે 1 મહિનામાં ફીટ મોસમ કરી, પણ મજૂર ન જડ્યા ને એમાં વાવેતર નહીં ગયું. કારણ કે માંડવી આપણે 3 જણા ઘીરે જ વીણી 3 વાર. એમાં ટાઈમ આખો 1 મહિનો વયો ગયો, બધી માંડવી કાઢ્યા પછી જ બધું આખો મહિનો ગયો ને તો મોસમ ન પડી, એટલે મહિનો નહીં પણ 20 દિવસ ગયા, 10 દિવસ તો કારણ કે હુકાવવામાં પાખરા કરવામાં વહી ગયા. મજૂર ને હિસાબે રહી ગયું, નકર તો વવાઈ જાત. અને આવી શું ખબર એટલો બધો આય છે, કોઈને આશા નહોતી કે એટલો બધો દાયબ છે એમ. બધા એમ જ હતું ઝાપટું આય છે. ખેડૂત નાખા માલ ધોવાઈ ગયા તોય વરસાદ હજી રહેતો નથી. નકરો માલ ધોવાઈ આવ્યો તો વધામણા કરત, પણ કટાણે આવ્યો એટલે થોડીક ઓલું થયું, ખેડૂત બધા દુઃખ થયું. તોય ખેડૂત આ કુદરતી માર તો સહન કરી જ લે ગમે એમ કરી, કારણ કે પછી શિયાળું પીત થાય ને એ મોલ આમ ખીલખીલાટ કરતો હોય છે ને, એટલે પાછા હરખમાં આવી જાય અને આ બધું ભૂલાઈ જાય. પણ જે આ સરકાર નો માર છે ને એ કોઈથી સહન નથી થતો, ઈ નથી ભૂલાતો કોઈને. એ તો એમ કે માણા ઓલો હર્ષસંઘુ એમ કેતા હોય કે 1 પાક ની જગ્યાએ 3 પાક લેતા થઈ ગયા, પણ 3 પાક નું કામ કરવું, 3 પાક ના બિલ ભરવા, 3 પાક ને બધી મહેનત ને બધું કરવું તો ખરા ને. સરકારી માણા મોકલતા હોય 2 માલ 2 વાલા લેવામાં પાક, અહીંયા થોડા બોર કરાવી જાય છે પાણી પાવા આપડે. પાણી વાળવા તો આવો એક ખબર પડે કેમ પગ ભરે છે ને કેમ પાણી ભરાય છે. આ શેડે થોલ શેડે સતત ચાલુ જ રાખવાનું, 5 દી થાય તો ઓલું વાત થોકાઈ ગયું હોય પાયું હોય. ઉનાળુ પાક થાય, આપડા મગફળી નો પાક આલો વધારાનો લેતા થઈ ગયા, મગફળી ના પાક માં પાછું વાહે થતું નથી, તેની ભરપાઈ કરવા થોડો આવે. અને તઈ એક ચોમાસું 1 પાક લેતા ને એમાં આખું વરહ વયું જાતું ખેડૂત નું, 3 પાક લેતોય નથી જાતો, તોય ઘટતા છે. ઈ લોકોને મૂળ દેખાતું જ નથી કાંઈ, એની આંખ વીચીને જ બધું જવાબ આપે. ઓલા સેટેલાઇટ નું કાઢ્યું છે, એના ઓલું માંડવી સીસી એમાં લઈ સેટેલાઇટ થી બધું જોયું, તો હવે ખબર આ સેટેલાઇટ થી આ નુકસાન દેખાય કે નથી દેખાતું. ઈ નો દેખાય ત્યારે સેટેલાઇટ બંધ કરી દે, ચાપ પાડી દે, નો દેખાય. હવે સેટેલાઇટ ગઈ. જો અત્યારે વાગી ગયા છે 11:30 અને મમ્મી અહીંયા બનાવે છે ભાખરી ને શાક, બટેટા શાક ને ભાખરી. અને જો વરસાદ તો ત્યારે ગયા પણ હજી અંધારું છે. ફૂલનો બિચારાનો કલર વયો ગયો, આખા આમ રોઝ જેવો કલર હતો ને, આખો આમ પિંક કલરનો, પણ આખા વ્હાઈટ ફૂલ થઈ ગયા પિંકમાંથી. આખો કલર વયો ઉડી ગયો, એનો આખો કલર જ પિંકમાંથી વ્હાઈટ એકદમ થઈ ગયો. અને પપ્પા અહીંયા કર્યો છે કોથળી સીવે છે, આજે બધી દહીણું કરી ને એટલે બધી સીવાય છે. અત્યારે અહીંયા સીવાનું કામ હાલે છે. અને હમણાં આવ્યો તો જીઓ એર ફાઈબર વાળા, વાઈફાઈ લગાવવા વાળા, એટલે એ વાઈફાઈ લગાવવાનું બધું સેટઅપ હતું, એ સેટઅપ કરી ગયા ને એ કીધું કે સન્ડે સુધીમાં લાગી જશે એમ, એટલે બધું સેટઅપ કરવા આવ્યા હતા, એ સેટઅપ કરાવી દીધું. અને અત્યારે 11:30 થઈ ગયા છે, હવે જમી લેશું. હવે જો અત્યારે 5 વાગી ગયા છે ને અહીંયા પાછું જો આપડે જો ભરવાનું કામ આવે, કૃતિકા તેજ ને વૃંદ આવી ગયા છે. વૃંદ હે હવે અમે પાછા આવી ગયા છીએ, ઓલા મામા ઘરે ગયા હતા, હવે ત્યાંથી આવી ગયા છે. પાછા આવી ગયા, પણ તું આમ ગુણ આડો આમ કેમ બેઠો? પણ હું અહીંયા ધ્યાન રાખું. અમે પરેશભાઈ ને આહવાન કિયા है क्या मांडवी वीणने का, जब तक मांडवी नहीं वीणाता तब तक इधर बैठेगा,
मांडवी नहीं मिलाएगा तब तक बैठने का। देखने का, हाँ। देखने का, ऑब्जर्वेशन और आप जनता को क्या कहना चाहते हैं? है। जो काम करेगा हाँ। उसे हम चॉकलेट देगा, नहीं करेंगा उसको? उसको वापस खाली हाथ घर देगा, टाटा। तो आप अभी तक कहाँ कभी तक है आप यहाँ पे? है, जब तक मांडवी नहीं मिलाता तभी तक नौ तभी तक- रही है। नौ रही है। हाँ, आपका कोई टाइम फिक्स नहीं है मतलब? फिक्स बिक्स नहीं रहता है, जब तक नहीं मिलाता तब तक इधर ही रहता। इधर ही। तो जिसको मिलेगा उसको चॉकलेट मिलेगा, नहीं मिलेगा उसे जवाब फाड़ देगा। नहीं मिलेगा इसका जब्बा फट जाएगा सबका। અમે તો ટી-શર્ટ આમ બે કે જબ્બો પહેર્યો આને ટી-શર્ટ છે આને ટી-શર્ટ ફાડ નાખવાનું तेज का टी शर्ट फटेगा। એ તો વિનય છો બિચારો अरे तेज ई હું વિણસ તું તેજ હું વિણસ એને ખબર પડે હવે ખબર પડી ગઈ પેલા તો લાકડા લાકડા કરતો લાકડા વીણે હે લાકડા જો કૃતિકા બેન ભરે હે બા ગારો લઈ લેવાનો ગારો ગારો ને લાકડા વીણે હે અને હવે આટલી 3-4 જેટલી રહી કેટલી રહી 4 ને 5 રહી હવે 20 માંથી જો કૃતિકા બેન નાના નાના હાથે ભરે છે दीदी नो 1 हाथ कृतिका ना 10 हाथ। और आप जनता को कुछ कहना चाहेंगे? जो नवरी हो, पब्लिक देख रही हो, वो आ जाना इधर काम करवाने हम के उसको भी आह्वान करते लिए। हैं। उसको भी हम आह्वान करते हैं काम करने के लिए, जल्दी खत्म हो, चॉकलेट सबको मिलेगा, काम करेगा उसको, जो काम करेंगे उसको सबको चॉकलेट मिलने वाला है। सबको चॉकलेट मिलने वाला है। देखो बच्चे लोग कैसे काम कर रहे हैं, इसी में मजा ले रहे हैं। देखिए ये बच्चा लोग तो खड़ा रहता है ज्यादा देर तक, काम ही नहीं करता है। प्रोफेसर ज्यादा भरता कम है पर ढोड़ता ज्यादा है ये प्रोफेसर, इसी में मजा ले रहे हैं सब लोग। हम भर रहे हैं यहाँ पे, मैं वृंद અમે બંને ભરી હી આ બંને તગારા ભરતા જાય, ઓલા લાકડા વીણે હે ને ગારો વીણે હે, ઈ લાકડા ને જો ગારા નું ભરી દીધું છે તેજ તો ભાંગી ભાંગીને ભાંગી ભાંગીને ભરે માંડવી જોઈતી હોય ને આમ તોડે એવું હે? હા ભાંગતો નથી ઓહો નોરિયામાં માંડવી ભારી એક નોબલે લઈ જવાય, માસી એક ભારી હે આવી એક ભારી નોબલે ભરીને લઈ જવાય, મીના ઘરે બધા જ બેઠા એક બેઠા। વાર એવું થાય ટ્રેક્ટર ત્યાં ઠલવી દેવું એક હા તો એક ફરી અમને થલી દેવાનું તમારા ઓફિસ ની બારે, આવું બધા મીણા હોય, હાલો હાલો તેને ચોકલેટ। લેક્ચર નો લેવો હોય ને એ બેહી જાય હા ઢગલામાં ત્યાં લેક્ચર ન લેવો હોય ને બેહી જાવ। તે શું કરવા માંડ્યો? વાકા વાકા બિચારો એની માથે બેહીને વીણે હે. બેઠા છે ડાય એટલે બેઠા બિચારાને બેહવા નથી દેતા હરખા કામ। અહીંયા જો ઠુમક ઠમક યાદ આવી ગયું। ઠુમક ઠુમક છોકરા જો કામમાં મજા લઈ લે काम में भी मजे ले रहे हैं सब लोग। कृतिका ने मैं गीत तो बहुत याद હોય, રીલ્સ જોતી હોય ને આખી રીલ્સ પાકી થઈ ગઈ મોટે હોય રીલ્સ તો હા છોકરા ઈ ધંધો કરે છે आप चॉकलेट गिन रहे हैं? कितने मजूर है, कितनी चॉकलेट है, सब देखना पड़ता है ना। आह्वान किया है तो फिर सबको देना पड़ता है। आह्वान किया है भाई, सबको देंगे, तो आएगा उसे मिलेगा, जो काम करेगा जो उसे काम करेगा उसे उसे मिलेगा, आएगा तो उसे नहीं मिलेगा सबको। आते तो सब है, काम नहीं करते, देखो वो खड़े रहते हैं, खींचे में हाथ डाल के खड़े रहते हैं, देखिए आप प्रोफेसर है ना, એટલે प्रोफेसर है, अलग આવે सबको काम दिखाते हैं। ત્યારે ભરવાનું હોય, ઢગલો ભરાઈ ગયો, ઢગલો ભરાઈ ગયો આ પાછો ભેગો થાય ત્યારે ભરશું. એવું હે। હાલો મિની ઢગલા ઉપાડો ટોરે આજુ ભરે એ કરતા તો આ હું કરે છે તું? ભરાઈ ગયું હે આખું। एकदम ये लोग इसी में मजा ले रहे हैं, देखिए चॉकलेट चॉकलेट चोरी करके चले जा रहे हैं, चॉकलेट चोरी करके जा रहे हैं। सिक्योरिटी बढ़ानी पड़ेगी हमें। जो ऐसा चॉकलेट चोरी करके काम करने लगो, काम करो, हालो हालो હો ગયા हैं? काम करते करते चॉकलेट चोरी होता है। तो क्या है, ओला हीरान कारखाना में गयो बे हीराम खीसम नाखे, आ चॉकलेट लई लिए आउ नो हालो आऊ ना लालो काम करवा मंडो तभी चॉकलेट मिलेगा, मुफ्त की चॉकलेट नहीं मिलती है। तो एक અહીંયા તગારા તગારા है। આ કોથળી પકડો ને હાલો ને હું મારે આ પકડી હાલો, કોથરી પકડી હાલો। આમ નહીં હગે, આ ખોલો, આમાં કેમ મારે નાખ, ક્યાં ભરાઈ ગઈ હવે ક્યાં નાખું? તો બીજી ખોલો,
खींचा બીજી बीजी चलो ए, दूसरी दूसरी नहीं दूसरी- मिलती, जो आती वही खानी। काम करेंगे वैसी चॉकलेट मिलता है जैसा काम प्रमाणे चॉकलेट आता है। काम जी जैसा काम वैसा चॉकलेट जितना लाकड़ा वीणेगा उतनी चॉकलेट ऐसी आएंगी કેટલો ગારો વીણ્યો? गारो કેટલો વીણો ત્યાં જાજો કાજુ 2 રૂપિયા ની દ્યો હાલો રૂપિયા વાળી કાઢો આમાં 2 રૂપિયા વાળી કાઢો 2 રૂપિયા વાળી હાલો હાલો ટાટા ગોલ્ડ આપ્યો ગોલ્ડન ગોલ્ડ આ સોનું આ વેચા ઘરે જઈને આ ખિસ્સામાં નાખ દેવાનો આ કાગળિયો બહુ હા તો મોંઘો. નહીં વેચવાનો છે હોનાના કાગળિયા વાળી ચોકલેટ છે નાખ દેવું તો તમારા પાસે પૈસા જો બાકી શું તારો તો આ એ કયું ની ઉભ્યો તને હું આપે लाइन में खड़ा रहना पड़ेगा सबकी बार आएगा લાઈન हेलो सबका बार आएगा ना તો ઊભી જ તી હાલે હાલ. हेलो काम के બીજી જોતી તો એટલે હું ઓલી લઈ લેવાની काम के हिसाब से आपको मिलता है હા, કઈ નહીં અહીંયા ઊભી જ તી આજ મળશે ભાઈ લાવો લાવો બીજી દઉં હાલો જાવ ટાટા थोड़ी देर ज्यादा थोड़ी देर ज्यादा काम करो तो 2 रुपए का चॉकलेट मिलता है हाँ तो रुपए रुपए का तो दिया था हेलो ये रुपए का ये रुपए का काम नहीं करना है देखो सस्ता चलेगा काम नहीं करना है किसी को भी कोई અત્યારે કામ કરવું નથી सब आह्वान तो सब करते आते कोई नहीं है ये तो देना भी नहीं है चलो જો આપણે મમ્મી ને હે ને બનાવી હોય ને હું ક્યાં મંત્રી મંત્રી બનાવી તો સવારે મમ્મી હોય ને તો કે સવારે બધા 7 વાગે ઉઠીને ફોર્મ ભરવાનું રહે તો ફોર્મ ન ભર્યું ફોર્મ માં રૂપિયો પે કરવાનો ઉઠીને અને જો ફોર્મ ન ભર્યું તો 100 રૂપિયા દંડ 6 વાગ્યા પહેલા ઉઠી જવાનું 6 વાગ્યા ના તો રૂપિયો પે નહીં કરવાનો જે રૂપિયો મળશે જે હવારમાં ફોર્મ ભરે એને રૂપિયો એને આપવાનો રૂપિયો મળશે અને જે નહીં ભરે એને 100 100 રૂપિયા રૂપિયા દંડ હું મમ્મી એવું ન હોય તો ઉઠીને પાછા હોઈ જાય તો ફોર્મ ભરી હા उठेगा उठेगा तो दुनिया उठेगा तो काम करेगा તો ભારત દેશ કાંઈક આગળ આવે जब दुनिया उठेगा तब काम करेगा तो भारत देश आगे बढ़ेगा ना ऐसे नहीं बैठेगा બધાને કૂદ છે 8-9 વાગ્યા સુધી કોઈને મારા જેવો તો 7 વાગે ફોર્મ ભરી પાછો ઉઈ જાય 2 વાગે ઉઠે એવો ફોર્મ ભરવાનું ફોર્મ ભરીને સુઈ જવાનું હોય ના એમાં સેટેલાઇટ ગોઠવી દો सैटेलाइट गोठवेंगा उसमें भी હું તો નાસ્તો કરીને घर के પાછો સુઈ अंदर જાઉં ये सैटेलाइट ऐसा होने वाला है अंतैन नो है ये सैटेलाइट ऐसा बनने वाला है कि घर के अंदर आपको देखेंगे कि मैनेज करेंगे कि आप जग रहे हैं कि सो रहे हैं મમ્મી ને હુતા હોય ને એનાથી વાંધો કોઈ ઘરમાં હે ને હુતેલું ન હોવું જોઈએ वो सैटेलाइट क्या देखता है कि तुम्हारे खेत में मांडवी है कि नहीं है ये सैटेलाइट घर में देखेंगे आप सो रहे हैं कि जाग रहे हैं सुबह दी उगने से पहले तुमको उठना पड़ेगा तो नहीं उठा सूरज तो उगे उसका पहले उठ खेर जाएगा। जाएगा उखड़ जाएगा पूरा સૂરજ ઉગે ને ઈ પેલા ઉઠી જવાનું सूरज उगने से पहले उठना है 100 રૂપિયા દંડ મને મંત્રી બનાવે તો એમ જ કહું ये हमारा मंत्री नीति है ઓલો શાંતિભાઈ બનાવે કરતા માજન બનાવ્યો તો કે કાલો आंटी भाई को निकालो मम्मी को खड़ा करो वहाँ पे ઈ તો ગંડ જ કાઢે મમ્મી સમયમાં પૈસો ત્યાં બધા કરે છે એને પૈસા જાજા થઈ જાય આપણે સીધું કાંતિ ભાઈ હિન્દી નહીં આવડતું એટલે મમ્મી ને સારું આવડે મમ્મી જાણતી હોત તો હિન્દી આવતું બોલી દે પણ 8 ભણ્યા હતા હું 10 ભણી છું જો બે વધુ ભણ્યા ફાયદો કેટલો આમ બે વધુ ભણી લીધું હોત તો હરકું હિન્દી તો બોલી શકત હમ 8 પાસ છે ખેડૂત ને સારું થાત ને નાની હોત તો ખેડૂત ને સારી સહાય દે જ ને હવે કાંતિ શું ખબર પડે ક્યાં શું થયું હોય હિન્દી બધાને ખાતામાં કાલા હું ખેડૂતો માટે મીટિંગ બોલાવી કેટલા 2500 કરોડ 2500 કરોડ દીધા હે 500 કરોડ आई है 2000 करोड़ तो બધે ભાજપના ખીચામાં જાય પબ્લિક બોલે છે पब्लिक અને પછી અમે બોલીશું હમ पब्लिक बोलेगा बाद में हम बोलेंगे और आपको सुनाएगा आह्वान करते रहेंगे हम आते रहेंगे आप आह्वान कीजिए આજે નહોતી કઈક બેઠક હતી ખેડૂતોની બધા આમ આદમી પાર્ટી તરફ એ આજે તો ક્યાં કી ગામ છે 1 તારીખે કઈક હતી કેવી પંચાયત ખેડૂત પંચાયત મહાપંચાયત ક્યાંક છે બસો આ બપોર જોતી હતી ને આપણા જેતપુર માંથી 6 બસો જેતપુર ગઈ છે તાલુકામાં 6 બસો ગઈ છે આપણા ગામ માંથી નહીં ગયા છે બેદરવાના ને બધા આપણા ગામના આજુબાજુના ગામના ઈ ગયા ગામ છે બધા પણ ઈ ખબર છે રૂમ કામ કરે એટલે આમ ઓવર કામ કરવા માંડે એકાયરે 5-5 તગારા ભરે મોનિટરિંગ કરતો તો હવે તો કામ તો કરવું પડે મારા હાથમાં આવ્યું જ કામ. હા મોનિટર કરતો તો બોસ બન્યો તો જો તેજ આખો આમ ઝાટકે है તારા જેવડો अंकल का देखेंगे वो सब करेंगे हमारा હું ઝાટકતો હતો ને
એટલે જો ઈ ઝાટકે છે ત્યારે બાકી હવે ઝટકાઈ ગયું તે બસ બસ હવે ધૂળ નીકળી ગઈ જો હું હમણાં ઝાટકતો હતો ને એટલે જોઈને ઈ કરવા માંડ્યો અત્યારે જો ફરીમાં માંડો હાલો હવે ઓહો આમ જો સ્પીડ જોવો તે ધૂળ નથી લેવાની જો અત્યારે હે ને વાગી ગયા છે 7:30 અને અત્યારે બધા કોથરા તો ગોઠવી દીધા તેજભાઈ છેલ્લે સુધી કામ કર્યું કા છેલ્લે સુધી એ કે ગુણ ચડાવે લાગી છેલ્લે તેમે કેતો હતો કા ચડ્યા નહીં અમારા પાવર માં કાસડિયા પાછા ન પડે કા ઉપડે જ ને એની ભાઈ બધું ઉપડી જાય કા ઊંચું કરી દે તો ઉપડી જાય બધું ઉપડે છેલ્લે ગુણી ચડાવી હતી એને અને બધી ચડાવી લીધી હે અને એટલે જો એના તેજ ના ભાઈ એને પાસ્તા કરી દીધા છે તેજ ને પાસ્તા ખાવા તેજ ને પૂછ્યું હું ખાવું તો તેજ કે પાસ્તા કરી દીધા કાફિયા હે કઈ નઈ હે ખાઈ લીધા તે આમાં પેલા ખાઈ લીધા લે એકલા જો ખાઈ લીધા ગુણ ચડાવતા તો મન કઈ ન બોલાવતો તો હાલ રોન ભાઈ હાલ મેં કીધું હું કામ આવી શકતા તો ખાવા કામ હતું ખાઈ લીધું એને ખાઈ લીધું કઈ નઈ આપણો વ્લોગ અત્યારે હવે એન્ડ કરી છે વ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો